વિશ્વનો સૌથી મોટો મહોત્સવ ભીમ જન્મજયંતિ. જય ભીમ ગુજરાત ઉજવી રહ્યું છે જ્ઞાનોત્સવ. 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 વાતો. હું પ્રવીણ કુમાર ઇતિહાસની એ રોચક વાતો આપની સમક્ષ મૂકીશ. જુઓ, 1 એપ્રિલથી સવારે 9 કલાકે જય ભીમ ગુજરાતના દરેક પ્લેટફોર્મ પર આપનો પોતાનો કાર્યક્રમ ભીમ જ્ઞાનોત્સવ. જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ 2024માં જય ભીમ ગુજરાત ચેનલ ઉજવી રહ્યું છે. આ વર્ષે અમે 1 એપ્રિલથી 14મી એપ્રિલ સુધી ભીમ જ્ઞાનોત્સવના ઉપક્રમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 ઐતિહાસિક વાતો લઈને અમે આપની સમક્ષ આવ્યા છીએ. આજે ચોથો દિવસ છે, એટલે કે 4 એપ્રિલ 2024 છે. આજનો વિષય છે પૂના પેક્ટ. સાથીઓ, પૂના પેક્ટ એ ભારતના ઇતિહાસની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે અને આ દેશના બહુજનો સાથે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ઇંગ્લેન્ડથી ભણીને પાછા આવ્યા, એટલે એમણે એમનો અભ્યાસ જે હતો પીએચડીનો, એ અભ્યાસ એમણે અધૂરો છોડ્યો. કારણ કે સયાજીરાવ ગાયકવાડ, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ બરોડાના નરેશ હતા, એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે લોન આપી અને ભણવા મોકલ્યા હતા, એ સમયગાળો પૂરો થતાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત પરત ફર્યા અને આવીને તેઓ વડોદરાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સયાજીરાવ ગાયકવાડના શાસનમાં એક પ્રોબેશનર ઓફિસર તરીકે એમણે નોકરી સ્વીકારી. પરંતુ માત્ર 11 દિવસ તેઓ ત્યાં રહ્યા હતા વડોદરામાં, અને ત્યાં જ એમની સાથે જે અમાનવીય વ્યવહાર થયો, જે અસમાનતાનો વ્યવહાર થયો, એમના આત્મસન્માન સાથે જે ખિલવાડ થયો, જેના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરા છોડવું પડ્યું. અને એમણે એ દિવસે સંકલ્પ લીધો કે હું આ દેશના બહુજનોના હક અને અધિકારની લડાઈ સમગ્ર જીવન દરમિયાન લડતો રહીશ, ને જ્યાં સુધી એમના હક અને અધિકાર ના મળે ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. જેના અનુસંધાને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અંગ્રેજોની સામે 1819ની અંદર એક પ્રસ્તાવ મૂક્યો. એના સંદર્ભમાં ભારતની અંદર એક કમિશન આવ્યું, જેનું નામ હતું સાઉથબરો કમિશન. આ સાઉથબરો કમિશન ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક પ્રેઝન્ટેશન આપ્યું, અને આ દેશના જે બહુજન લોકો હતા, જે બહુસંખ્યક લોકો હતા, એ લોકોને વિધિમંડળોમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ મળે, એ વાત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી. સાથીઓ, જેના અનુસંધાને, કારણ કે ભારતની અંદર મુસ્લિમ લીગને એમની વસ્તીના આધારે એમને આ વિધિમંડળોની અંદર એમનું પ્રતિનિધિત્વ માટે એમની અલગ જોગવાઈ કરેલી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ આ દેશના બહુસંખ્યક લોકો માટે આ માગણી કરી, જેના સંદર્ભે 1927ની અંદર ભારતની અંદર એક કમિશન આવ્યું, અંગ્રેજોએ મોકલ્યું. સર જ્હોન સાયમન ના અધ્યક્ષપણા નીચે 7 બ્રિટિશ સંસદોનું એક કમિશન ભારતમાં આવ્યું. આ કમિશન ભારતની અંદર જે બહુસંખ્યક લોકો હતા, જે અધિકાર વંચિત લોકો હતા, જે અછૂત હતા, જે ડિપ્રેસ ક્લાસમાં લોકો હતા, જે આઉટ ઓફ કાસ્ટ લોકો હતા, જે અનટચેબલ લોકો હતા, જે લોકો માનવીય અધિકારોથી જેમને દૂર રાખવામાં આવ્યા હતા, એ લોકોને વિધિમંડળોની અંદર, એટલે કે પ્રાંતીય ધારાસભાઓની અંદર એમનો યોગ્ય પ્રતિનિધિત્વ મળે. જે બાબા સાહેબ આંબેડકરે સાઉથબરો કમિશન સામે એમણે જે માગ મૂકી હતી, એ માગને ખરાઈ કરવા માટે, એને આખરી રૂપ આપવા માટે આ કમિશન ભારતમાં આવ્યું. સાથીઓ, આ વખતે ભારતની અંદર જે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું, જે આઝાદીનું આંદોલન ચાલતું હતું, એનું નેતૃત્વ ગાંધીજી કરતા હતા. અને ગાંધીજી માત્ર સવર્ણ હિન્દુઓનું જ પ્રતિનિધિત્વ કરતા હતા, એવા ઘણા બધા ઉદાહરણો ઉપરથી એ પ્રસ્થાપિત કરી શકાય એવું હતું.
આ સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યું ત્યારે ગાંધીજીને એવી ખબર પડી કે આ સાયમન કમિશન આ દેશના અછૂતો, શોષિતો અને પીડિતોના હકના અધિકાર માટે આવ્યું છે અને વિધિમંડળોના એમના પ્રતિનિધિત્વ આપવા માટે એ અહીંયા આવ્યું છે. એટલે ગાંધીએ કોંગ્રેસની અંદર એક પ્રસ્તાવ પાસ કરી 1927ની અંદર, અને એમણે એવું નક્કી કર્યું કે સાયમન કમિશનનો વિરોધ કરવો અને એક નારો લગાવ્યો, સાયમન ગો બેક, સાયમન પાછા જાઓ. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લાહોરની અંદર સાયમન કમિશનને મળવા ગયા અને તેમનું સ્વાગત કર્યું અને આવકાર્યા. પરંતુ ગાંધીજીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં જઈ અને સાયમન ગો બેકનો નારો લગાવ્યો. ત્યારે ઘણા બધા લોકોએ ગાંધીજીને પૂછ્યું કે ગાંધીજી, તમે તો આ દેશના અછૂતો માટે, આ શોષિતો માટે એમના હકના અધિકારની એક બાજુ વાત કરો છો ને બીજી બાજુ આ જ્યારે હકના અધિકાર આપવા માટે કમિશન આવ્યું છે તો એનો વિરોધ શા માટે કરો છો? તો ગાંધીજી પાસે કોઈ બહાનું નહોતું. ત્યારે એમણે એવું કહ્યું કે આ કમિશનની અંદર મને એવી ભય છે કે આમાં ઇન્ડિયાના લોકો કોઈ ન હોવાના કારણે કદાચ આ અંગ્રેજો અછૂતોને યોગ્ય અધિકાર ન આપે. જેના અનુસંધાને આ વાત કહી અને ગાંધીજી લોકોને પ્રત્યે એમનો જે અવિશ્વાસ પેદા થયો હતો એ ખાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગાંધીજી પોતે આગેવાની ના લીધી. એમની સાથે કામ કરતા લાલા લજપત રાયને આની આગેવાની સોંપવામાં આવી. અને સાથીઓ, લાલા લજપત રાયે લાહોરની અંદર સાયમન કમિશનનો વિરોધ કરતી એક જબરજસ્ત સરઘસ અને રેલી કાઢી, જેમાં લાલા લજપત રાયનું મૃત્યુ થઈ ગયું. અને લાલા લજપત રાયના મૃત્યુ થયા બાદ ભારતની અંદર પરિસ્થિતિ અસામાન્ય થઈ, જેમાં ભગતસિંહ, રાજગુરુ જેવા 4 યુવાનોએ લાલા લજપત રાયના મૃત્યુ પછી અંગ્રેજોની સામે વિદ્રોહ કર્યો. સાથીઓ, એના અનુસંધાને સાયમન કમિશન પાછું ગયું. અને જ્યારે સાયમન કમિશન પાછું ગયું ત્યારે અંગ્રેજોએ વિચાર કર્યો કે ગાંધીજી જે છે એ ભારતમાં અંગ્રેજોને યોગ્ય રીતે કામગીરી કરવા દેતા નથી, એટલે હવે લંડનની અંદર આ લોકોને બોલાવવા. અને સાથીઓ, અનુસંધાને અંગ્રેજોએ પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ નામનું એક આયોજન લંડનની અંદર કર્યું. પરંતુ આ કોન્ફરન્સમાં ગાંધીજીને ઇન્વિટેશન આપવામાં આવ્યું, પણ ગાંધીજી ત્યાં ગયા નહીં. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઘણા બધા લોકો લંડન ગયા, પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન હોવાના કારણે, ગાંધીનું પ્રતિનિધિત્વ ન હોવાના કારણે એ વાર્તા અધૂરી રહી. અને ફરી 1932ની અંદર સાથીઓ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. અને ત્યારે અંગ્રેજોએ કોંગ્રેસના આમંત્રણ આપ્યું એ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે. સાથે સાથે ઘણા બધા સંગઠનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. તેમાં જેમ મુસ્લિમ લીગ હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, શીખો હતા, ખ્રિશ્ચનો હતા, પારસીઓ હતા અને અન્ય મહાનુભાવો, રાજા મહારાજાઓ પણ એમાં આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સામેલ થયેલા હતા. ગાંધીજીએ જોયું કે કોંગ્રેસના આમંત્રણ આપ્યું છે, ગાંધીના આમંત્રણ આપ્યું નથી. પણ ગાંધીએ કોંગ્રેસના વર્કિંગ કમિટીમાં એક ઠરાવ કરાયો અને સર્વાનુમતે ગાંધીને કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે લંડન મોકલવામાં આવ્યા. અને જ્યારે લંડન મોકલ્યા પછી જ્યારે સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશના અછૂતો માટે જે એમને માગણીઓ મૂકી હતી, જેમાં ખાસ કરીને 4 માગણીઓ હતી. જોકે મુસ્લિમ લીગે પણ એમની 14 ડિમાન્ડો મૂકી હતી અને 14 ડિમાન્ડો એ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મંજૂર કરવામાં આવી, જેની આપણે અલગથી વાત કરીશું. પણ મારે વાત અત્યારે કરવી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૂના પેક્ટ વિશે. તો એ 4 ડિમાન્ડો હતી. એ 4 ડિમાન્ડોની અંદર એમની માગણી હતી પૌઢ મતાધિકાર. એટલે ભારતનો કોઈ પણ નાગરિક હોય, એ ભણેલો હોય, અભણ હોય, ગરીબ હોય, પછાત હોય, એ માત્ર ભારતનો નાગરિક હોવો જોઈએ. એને વોટ આપવાનો અધિકાર આપ્યો. આ દેશમાં વોટ આપવાનો અધિકાર નહોતો, ઇંગ્લેન્ડમાં પણ નહોતો. ઇંગ્લેન્ડમાં પણ 1905માં મળ્યો. ત્યાં પણ પહેલા ઉમરાવ લોકો જે હતા, ટેક્સ પ્લેયર લોકો હતા, એમને જ હતો. તો આ ભારતની અંદર પણ પૌઢ મતાધિકારની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ માંગ કરી. કેમ કે ભારતની અંદર જે બહુસંખ્યક લોકો હતા એ ગરીબ હતા, મજદૂર હતા, અભણ હતા.
એટલે બાબા સાહેબ આંબેડકર જાણતા હતા, એટલા માટે જ એમણે પૌઢ મતાધિકારની વાત કરી. સાથે સાથે એમણે પુખ્ત મતાધિકારની વાત કરી કે ભારતનો કોઈ પણ નાગરિક 18 વર્ષનો હોય, એ વખતે 21 વર્ષ હતા, 18 વર્ષનો, અત્યારે 18 વર્ષ છે, 18 વર્ષનો નાગરિક એ પુરુષ સ્ત્રી કોઈ પણ હોય એ વોટ આપવી શકશે. અને ત્રીજી એમની માંગણી હતી એ સેપરેટ ઇલેક્ટેડ હતું કે ભારતની અંદર જે વિધિમંડળો છે, જે પ્રાંતીય ધારાસભાઓ છે, એમાં જે ઇલેક્શન થાય છે ધારાસભાઓમાં, લેજિસ્લેટિવ એસેમ્બલીમાં, એની અંદર જે શિડ્યુલ કાસ્ટના માની લો કે વ્યક્તિ છે, તો એના શિડ્યુલ કાસ્ટના જ લોકો એના ઉમેદવાર તરીકે ચૂંટે અને એ જ વ્યક્તિ એ એસેમ્બલીમાં ઉમેદવાર તરીકે ઉભો રહી શકે. અને એ જ વ્યક્તિને શિડ્યુલ કાસ્ટના જ લોકો એને વોટ આપી શકે, જનરલ કેટેગરીના લોકો વોટ આપી શકે નહીં. એટલે એક જ ધારો કે કોન્સ્ટિટ્યુશન હોય તો એની અંદર એ ક્ષેત્રમાં, પ્રાંતીય ધારાસભાના એક ક્ષેત્રમાં એક સીટ શિડ્યુલ કાસ્ટની હોય અને એક જનરલ સીટ હોય. તો શિડ્યુલ કાસ્ટની સીટ ઉપર શિડ્યુલ કાસ્ટનો જ વ્યક્તિ ઊભો હોય, એની અંદર શિડ્યુલ કાસ્ટના વ્યક્તિ સિવાય બીજા કોઈના વોટ આપવાનો અધિકાર નહોતો. એટલે એને સેપરેટ ઇલેક્ટેડ કહ્યું, અલગ મતાધિકાર, મતદાન ક્ષેત્ર અને ડ્યુઅલ મતદાન મતાધિકાર. એટલે 2 વોટ આપવાનો અધિકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો. એક આપણા શિડ્યુલ કાસ્ટના લોકોને વોટ આપી શકે શિડ્યુલ કાસ્ટનો વ્યક્તિ, અને એ જ શિડ્યુલ કાસ્ટનો વ્યક્તિ જનરલ કેટેગરીના લોકોને પણ વોટ આપી શકે. આ જે 4 માંગણીઓ હતી જે ગાંધીજીને ગમી નહોતી, કારણ કે ગાંધીજી એવું ઈચ્છતા હતા કે આવા અધિકારો મળવા ના જોઈએ. તેમ છતાં અંગ્રેજોની સામે ગાંધીજીનું કંઈ ચાલ્યું નહીં. અને ભારતમાં આ બાબા સાહેબ આંબેડકરના કોમ્યુનલ એવોર્ડના માધ્યમથી જ્યારે આ અધિકારો મળ્યા, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું 24મી સપ્ટેમ્બર 1932ના દિવસે કે મેં મારા દેશના બહુસંખ્યક લોકોને, બહુજનોને આઝાદ કરી દીધા છે. સાથીઓ, ગાંધીજી જ્યારે લંડનથી ભારત આવ્યા ત્યારે ડૉક્ટર બાબા સાહેબની વિરુદ્ધમાં, આ દેશના બહુજનોની વિરુદ્ધમાં, આ દેશના અછૂતોની વિરુદ્ધમાં, આ દેશના શોષિતોની વિરુદ્ધમાં ગાંધીએ ઉપવાસ કર્યા. પૂનાની અંદર અમરનાથ ઉપવાસ કર્યા. એમની જિંદગીની અંદર જો કોઈ અમરનાથ ઉપવાસ કર્યા હોય તો એ અછૂતોની સામે કર્યા છે. અને એ પૂનાની યરવાડા જેલ છે. એ યરવાડાના જેલની અંદર અંગ્રેજોએ એમને ત્યાં રાખવામાં આવ્યા. અને આ જ્યારે ગાંધીએ ઉપવાસ શરૂ કર્યા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે માંગો લાવીને આપ્યા હતા એના વિરુદ્ધ, અને ગાંધીજીની તબિયત બગડી, ત્યારે ઘણા બધા કોંગ્રેસીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ધાક ધમકી આપી. અને ઘણા લોકોએ, મદન મોહન માલવીયા જેવા લોકોએ તો કહ્યું કે જો અગર ગાંધીજીને કંઈ થઈ ગયું, સરદાર પટેલે પણ કહ્યું, તો આ દેશના અછૂતોની જે વસાહતો છે એને સળગાઈ મારવામાં આવશે. અને કાનપુર જેવા વિસ્તારોમાં આ ઘટનાઓ શરૂ થઈ ગઈ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વિચાર્યું કે હું જે સમાજ માટે હક અને અધિકાર માગી રહ્યો છું, એ સમાજ જ જો નહીં હોય તો અધિકાર શું કામના. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ જ કઠણ હૃદયે એ પરિસ્થિતિ એવી નિર્માણ કરી કોંગ્રેસે, ગાંધીએ, કારણ કે એની જાન જોખમમાં મૂકી છે કે એવું કહેવા ભારત માટે. એવું ના કહ્યું કે અછૂતોના અધિકાર છીનવવા માટે ગાંધીએ આ કૃત્ય કર્યું છે. અને સાથીઓ, એ 24મી સપ્ટેમ્બર 1932ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પથ્થર મૂકી દિલ ઉપર, અને એલએન હરદાસ જે નાગપુરની બાજુના એમના સાથી હતા, એમની સાથે પૂનાની અંદર જે યરવાડા જેલ છે ત્યાં બાબા સાહેબ આંબેડકર ગયા. અને જે પૂના પેક્ટ થયો 1932ના દિવસે, જેમાં ગાંધીજીએ આ દેશના બહુસંખ્યક લોકોના જે 2 માંગણીઓ હતી, જે મેઇન માંગણીઓ હતી, જે આઝાદીની, જે અછૂતો આઝાદ થયા હતા, એ આઝાદી ગાંધીજીએ છીનવી લીધી. અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ દિવસે જે એમને જ્યુસ પીવડાયો નારંગીનો, ત્યારે ડૉક્ટર આંબેડકરે કહ્યું કે આ નારંગીનો જ્યુસ નથી, પણ આ દેશના 7 કરોડ અછૂતોનું લોહીનો ઘૂંટડો તમે પી રહ્યા છો. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વેદના હતી. સાથીઓ, જય ભીમ ગુજરાત ચેનલ આપની સમક્ષ આ વાત મૂકી છે. મને આશા અને વિશ્વાસ છે કે આપને આ વાત ગમશે.
જય ભીમ. ગુજરાતને સાથ અને સહયોગ આપશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ. નમો બુદ્ધાય. વિશ્વનો સૌથી મોટો મહોત્સવ ભીમ જન્મજયંતિ જય ભીમ ગુજરાત ઉજવી રહ્યું છે જ્ઞાનોત્સવ. 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 વાતો. હું પ્રવીણ કુમાર ઇતિહાસની એ રોચક વાતો આપની સમક્ષ મૂકીશ. જુઓ 1 એપ્રિલથી સવારે 9 કલાકે જય ભીમ ગુજરાતના દરેક પ્લેટફોર્મ પર આપનો પોતાનો કાર્યક્રમ ભીમ જ્ઞાનોત્સવ